વેલકમ બેક। સુરતનો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે। મહુવાના ઉમરામાં આવેલો મધર ઇન્ડિયા ડેમ સિઝનમાં બીજી વાર છલકાયો છે। મધર ઇન્ડિયા ડેમ છલકાતા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા। ડેમના મનોહર દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। મધર ઇન્ડિયા ડેમ કે જે આ સિઝનમાં બીજી વાર છલોછલ પાણીથી ભરેલો જોવા મળ્યો। આકાશી દ્રશ્યો, કારણ કે આ પ્રકારના દ્રશ્યો ચોમાસામાં જ સામે આવતા હોય છે અને લોકો આ દ્રશ્યોને જોવા માટે ત્યાં પહોંચતા હોય છે, પરંતુ અત્યારે જે રીતની પરિસ્થિતિ છે, વધુ વરસાદની આગાહી છે, તેને જોતા દૂર રહેવાની પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે। આપ માણો આકાશી નજારો મધર ઇન્ડિયા ડેમનો। ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે દક્ષિણ ગુજરાતની તમામ નદી નાળાઓ જળાશયોમાં ભરપૂર પાણીની આવક થાય છે। તમામ નદીઓ છે તે ગાંડીતુર બની રહી છે અને બે કાંઠે વહી રહી છે। હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે મહુવા તાલુકાના ઉમરા ગામે આવેલા ઐતિહાસિક ડેમના છે। મધર ઇન્ડિયા નામથી ઓળખાતો આ ડેમ છે। જે રીતે અંબિકા નદી આવે છે, અંબિકા નદી ઉપર આ ડેમ આવ્યો છે અને હાલ તેમાં ભરપૂર આવક થઈ છે અને સિઝનમાં બીજી વખત આ ડેમ છે તે ઓવરફ્લો થયો છે। ખાસ કરીને ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ભરપૂર પાણીની આવક થઈ છે। ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્યો સામે આવી રહ્યા છે। સોરેકરાએ આ બ્રિજના દ્રશ્યો ખીલી ઉઠ્યા છે અને તેને જ માણવા માટે દૂર દૂરથી સહેલાણીઓ પર અહીં બ્રિજ ઉપર ઉમટી ચૂક્યા છે અને આ જે નજારો છે તેને માણી રહ્યા છે। મહત્વનું છે કે આ ઉમરા ડેમ એ આસપાસના ગામના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે। ખાસ કરીને વેહવલ, મહુવરિયા, ઉમરા સહિતના જે ગામો આવેલા છે તેના ખેડૂતો માટે આ ડેમ છે તે જીવાદોરી સમાન છે। ચોમાસા સિવાય સિઝનમાં ખેડૂતો છે આ જ ડેમના પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરતા હોય છે। ખાસ આ ઐતિહાસિક ડેમ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે જે હિન્દી ચલચિત્ર છે મધર ઇન્ડિયા, એ ફિલ્મનું શૂટિંગ આ ડેમ પર કરવામાં આવ્યું હતું, તેને જ લઈને આ ડેમ ઐતિહાસિક ગણાય છે અને લોકો માટે હાલ જીવાદોરી પણ સમાન છે। ખાસ કરીને જે રીતે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નદી નાળાઓ છલકાઈ ઉઠ્યા છે અને સોળે કળાએ ખીલી ઉઠ્યા છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, ઉમરા, સુરત।